હાલ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે લોકો રાંધણ ગેસથી પરેશાન છે. એવામાં કુદરતનો કેર વરસ્યો હોવાનું જોવા મળી આવ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અસહ્ય ગરમીની ઋતુમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં આજરોજ પલટો આવ્યો હતો. તો વાદળછાયા વાતાવરણ બાદ ભારે પવન ફૂંકાયો હતો, જે બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો જોરદાર વરસાદ સાથે બરફના કણા પણ પડ્યા હતા. તો હાલ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે લોકો રાંધણ ગેસથી પરેશાન છે. એવામાં ફરી એક કુદરતનો કેર વરસતા ખેડૂતોના ઊભા મોલ પણ બગડશે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો આવામાં હાલ સમગ્ર પંથકના ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.